પહેલા મુદ્દાની વાત કરીએ તો હિંમતનગર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રા યોજાઈ। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત પ્રમુખ નેતાઓ યાત્રામાં હાજર રહ્યા। કાર્યકર્તાઓને સંબોધ્યા પછી યાત્રા પ્રાંતિજ તરફ નીકળી હતી। પોલીસ પરિવારે યાત્રાને રોકવાનો પ્રયાસ કર્યો અને કેટલાક મહિલાઓએ પ્લે કાર્ડ દર્શાવીને વિરોધ પણ કર્યો। આ દરમિયાન અમિત ચાવડાએ ભાજપ સામે આક્રોશ વ્યક્ત કર્યો અને કહ્યું કે એમની તો ચચરી ગઈ છે બરાબરની દારૂના હફતાની। હવે તો આખું ગુજરાત બોલશે। તેમણે દારૂ ડ્રગ્સના અડ્ડા, યુવાનોની બરબાદી અને સરકારની નિષ્ક્રિયતા અંગે કડક ટિપ્પણી કરી છે। આ પ્રસંગે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં થરાદમાં પણ કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। તો ધારાસભ્ય અને નેતાઓએ દારૂ ડ્રગ્સ મુદ્દે ગામ વાઇઝ અને સિટી વાઇઝ લિસ્ટ બનાવી સત્તાધારી અધિકારીઓને જવાબદાર બનાવવામાં આવશે તેવી પણ જાહેરાત કરી છે। જ્યારે આ સમગ્ર વચ્ચે સરકાર અને પોલીસ તંત્ર મૌન છે। રાજનીતિક તાપમાન આગામી દિવસોમાં વધુ ઉકળવાની શક્યતાઓ જોવા મળી રહી છે। જિગ્નેશ મેવાણીનું નિવેદન અને તે બાદ હવે રાજકીય ગરમાવો સતત વધતો જતો જોવા મળી રહ્યો છે। જિગ્નેશ મેવાણીને સમર્થન આપવા માટે અનેક રાજકીય નેતાઓ હવે તેમના સમર્થનમાં પણ ઉતરી આવ્યા છે અને જે પ્રમાણે અમિત ચાવડાનું આ નિવેદન સામે આવ્યું, જેમાં અમિત ચાવડાએ કહ્યું છે કે તેમને તો હવે ચચરી ગઈ હશે હફતાના મુદ્દે। આપણી સાથે રાજકીય વિશ્લેષક વિજય આહિર જોડાઈ ગયા છે। વિજયભાઈ, સવાલ સીધો સ્પષ્ટ છે કે કોને ચચરી છે? જો અત્યારે જે આખો મુદ્દો ચાલી રહ્યો છે એ હવે અ, તથ્યોને ના લઈને પણ રાજકીય આક્ષેપ ઉપર જતો રહ્યો છે। શું ગુજરાતમાં ડ્રગ્સ આલ્કોહોલ નો પ્રશ્ન વિકરાળ બની ગયો છે? જી જવાબ હકારમાં છે કે હા, બની ગયો છે। પણ શું સરકાર એ મુદ્દે કોઈ કામ જ નથી કરી રહી? એ કહેવું મારા હિસાબે સદંતર ખોટું છે। તમે જો ડ્રગ્સ બાબતે છેલ્લા 3 વર્ષમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગે એમની અલગ અલગ વિવિધ એજન્સીઓ મારફતે આશરે 20,000 કરોડનો ડ્રગ્સ જેટલો માતબર જથ્થો કેપ્ચર કરેલો છે અને એનડીપીએસ ના કાયદા હેઠળ જે ગુનેગારો છે એમના ઉપર સત્તાવાર રીતે કાયદાકીય પ્રક્રિયાઓ ચાલી રહી છે। હાલમાં જ ઓગસ્ટ મહિનાની અંદર જ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ગુજરાત ગવર્મેન્ટે નિમી અને એમાં 177 લોકોની ડાયરેક્ટ ભરતી કરીને આખું અલગ અલગ 6 શહેરોમાં એનું ડિવિઝન મૂક્યું છે। સાથે સાથે જે જાગૃત નાગરિકો છે જેમના ધ્યાનમાં આવા ડ્રગ્સના અને દારૂના જે ગેર કાનૂની અને અવૈધાનિક જે અડ્ડાઓ છે એ આવે તો એમને બાતમી જે આપે એમની ગુપ્તતા રાખીને એમને રિવોર્ડ પણ આપવામાં આવે એવી પણ સ્કીમ ગુજરાત ગવર્મેન્ટે મૂકી છે, જે હેઠળ તકરીબન 11 કરોડના જે બાતમીદારોને રિવોર્ડ પણ આપવામાં આવ્યા છે। એટલે સરકાર એની રીતે કાર્યરત જ છે। હા, જિગ્નેશભાઈનો પ્રશ્ન એક અંશે વ્યાજબી છે કે ભાઈ આજે કોમન પબ્લિકને ડ્રગ્સ અને દારૂના ભરડામાંથી મુક્ત કરવામાં આવે, જેના માટે અમુક સ્થળે જે પોલીસ નિષ્ક્રિય રહેતી હોય છે અને ક્યાંક ક્યાંક એવા પણ ઉદાહરણો મળ્યા છે કે ભાઈ પોલીસ જે છે ગુનેગારોની જોડે પણ સંકળાયેલી છે, એવા સત્તાવાર મીડિયાના રિપોર્ટ દ્વારા પણ જાણવા મળ્યું છે। તો એવામાં જિગ્નેશભાઈએ એમનો વિરોધ એવા પોલીસ અધિકારીઓની વિરુદ્ધમાં મૂક્યો કે ભાઈ જે ગુનેગારોના મેળા પીપળામાં કામ કરી રહ્યા છે એમણે સાવચેત થઈને આ બધી વિજયભાઈ, વસ્તુ દરેકને ખબર છે કે રાજ્યમાં દારૂ વેચાય છે। સરકાર અને તંત્ર, જે પોલીસ તંત્ર છે, તે આ વસ્તુ ક્યારેય ખુલ્લેઆમ એક્સેપ્ટ નથી કરતી કે રાજ્યમાં દારૂ વેચાઈ રહ્યો છે। જ્યારે હવે નેતા આ અવાજો ઉઠાવી રહ્યા છે, જનતા તેમને સમર્થન આપી રહી છે, તો પણ પછી કેમ મૌન રાખવામાં આવી રહ્યું છે? અને જ્યારે પોલીસને ખખડાવવામાં આવી રહ્યા છે, એસપીની સામે સવાલો કરવામાં આવી રહ્યા છે, તો પણ ચૂપ કેમ છે? જો પોલીસ છે એ પોતાની રીતે કામગીરી કરી રહી હોતી હોય છે અને કોઈ પણ સિસ્ટમ હોય તો એની અંદર અમુક બેડ એપલ્સ હોય જ અને એ વસ્તુ દરેક સંસ્થાને લાગુ પડે છે। બધા જ રાજકારણીઓ દૂધે ધોયેલા નથી હોતા, એવી જ રીતે દરેક અધિકારી પણ જો પોલીસ બેડો છે તો એમાં બધા જ અધિકારીઓ સારા માની લેવું એમાં કોઈ તથ્ય નથી। સિસ્ટમ હોય તો ત્યાં કોઈક ને કોઈક એનામલી હોય જ અને એમાં અમુક અધિકારીઓ જે છે એ જાહેર હિતમાં, જનતાના હિતમાં, કાયદાની વ્યવસ્થાના ભાગરૂપે કામ નથી કરી રહ્યા અને એવું પણ દેખાઈ આવે છે। અમુક આક્ષેપો જે મૂક્યા છે એ આપણે બધા અનુભવીએ છીએ કે ભાઈ દારૂના અડ્ડા મોટા મોટા શહેરો તો ઠીક છે, નાના નાના ગામડાઓમાં પણ ધમધમી રહ્યા છે અને સરકાર અને પોલીસ બેડાના અધિકારીઓ એ વસ્તુને ડામવા માટે કામ કરી રહ્યા છે। પણ આ સિસ્ટમ એટલી બધી હદે અત્યારે ઇવોલ્વ થઈ ગઈ છે આ બુટલેગરોની,
કે પછી એના લીધે અને એ લોકોને સ્થાનિક સપોર્ટ પણ મળી રહેતો હોય છે ક્યાંક ક્યાંક જગ્યાએથી. પોલીસના અમુક ભ્રષ્ટ અધિકારીઓનો પણ ક્યાંક ને ક્યાંક સપોર્ટ મળી રહેતો હોય છે. એટલે આ જે સડો છે એ સિસ્ટમમાં ખૂબ જ અંદર સુધી વ્યાપ્ત છે અને 1-2 દિવસના આંદોલનથી કે પછી આવા જનાક્રોશ રેલીથી મને નથી લાગતું કે આ પ્રશ્નનો જડમૂળમે થઈ ઉકેલ આવી શકે. હા, જનતા જાગૃત થઈ છે અને આ જાગૃતતાને આપણે સૌએ વધારવી જોઈએ. પણ આ વિજયભાઈ જે વિજયભાઈ હા, હવે એવી પણ માહિતી સામે આવી છે કે ગૂગલ મેપ પર દારૂના જ્યાં અડ્ડા ચાલી રહ્યા છે તે પણ સામે આવ્યા છે અને અમદાવાદમાં 6 દારૂના અડ્ડા ચાલી રહ્યા છે અને તેની માહિતી ગૂગલ મેપ પર છે. સાચી વાત છે. આજના ટેકનોલોજીના યુગમાં આપણે સર્વે ટેકનોલોજીનો આપણા આંગળીના ટેરવે એક્સેસ કરતા હોઈએ છીએ અને ગૂગલ મેપ ઉપર આજે દારૂના અડ્ડાઓ દેખાઈ આવે છે એના ઉપરથી એટલું સાબિત થાય છે કે આ દારૂનો દૂષણનો વ્યાપ આપણા સમાજમાં કેટલી હદે પ્રસરી ગયો છે. તમારા જેવા કેટલાય નીડર પત્રકારોએ ભૂતકાળમાં દારૂના અડ્ડા ઉપર લાઈવ રેડો પણ પાડેલી છે જી જે આપણે સર્વે જોયું છે. પણ વસ્તુ ત્યાં છે કે ભાઈ દારૂના અડ્ડા પકડાય છે, ધ્યાનમાં આવે છે. પણ પછી કાયદાના ભાગરૂપે એ જે આખી કાર્યવાહી છે એને એક લોજિકલ કન્ક્લુઝન નથી આપવામાં આવતું. કોઈ પણ બુટલેગરનો દાખલો બેસાડી દેવામાં આવે એવી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. અને એના લીધે જ જનતામાં આ જે રોષ છે. વિજયભાઈ જે હા, પ્રમાણે આપે કહ્યું કે પત્રકારો દ્વારા લાઈવ રેડ કરવામાં આવે છે તો લાઈવ રેડ જ્યારે પત્રકારો કરી રહ્યા છે તો બુટલેગર સામે કોઈ કાર્યવાહી નથી કરતું ઉપરથી પત્રકાર સામે કાર્યવાહી કરાય છે સાચી વાત છે. એ તો જ એક લોકશાહીમાં આ આમેન કેટલું યોગ્ય છે. જી. એ ખરેખર આમેન હતાશ કરી એક નાગરિક તરીકે હતાશ કરી દેવા જેવી આ પ્રક્રિયા છે કે ભઈ શૂટ ધ મેસેન્જર જે અંગ્રેજીમાં એક કહેવત છે કે ભઈ જો સમાચાર લઈને આવતો કોઈ સંત્રી હોય ને એ સારા સમાચાર આપે કે ખરાબ સમાચાર આપે, જી આપણે એની અંદર જઈને એનું નિરાકરણ કાઢવાનું હોય. પણ એની જગ્યાએ આપણે જોયું છે કે ભઈ ભૂતકાળમાં આઈ કમનસીબે પત્રકારોની વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ છે જે જી સદંતર ગેરવ્યાજબી છે. રાધર ધેન ડુઈંગ ધેટ એ પત્રકાર જોડે બેસીને જી જે મુદ્દાના મૂળમાં જઈને આ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય જી અને બહોળા પ્રમાણમાં નાગરિકોને જોડીને, જાગૃત પત્રકારોને જોડીને, જી જે અમુક રાજનેતાઓ છે જે ખરેખર આ મુદ્દે ચિંતિત છે, જી એ બધાએ ભેગા થઈને આ સમસ્યાનું જડમૂળમાંથી નિરાકરણ લાવવું પડે તો જ જી બિલકુલ ગુજરાતનું યુવાધન ડ્રગ્સ અને આલ્કોહોલની બદીમાંથી મુક્ત રહેશે. જી બિલકુલ વિજયભાઈ જોડાવા બદલ આપનો આભાર.